explain the terminology એટલે word used in the financial account. અકાઉન્ટમાં જે વર્ડ્સ યુઝ થાય છે બધા એનો મીનિંગ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન, બિઝનેસ એટલે ખબર છે, ટ્રાન્ઝેક્શન ખબર છે, પણ what is meant by business transaction means a transaction which occurred relating to business. જે ટ્રાન્ઝેક્શન બિઝનેસને કનેક્ટેડ હોય. આપણે પાણીપુરી ખાવા જઈએ તે બિઝનેસ ટ્રાન્ઝેક્શન નથી, પણ આપણે આપણી શોપ માટે ગુડ્સ ખરીદીએ તો એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કહેવાય. આપણા ઘરમાં સ્ટાફ રાખીએ, ઘરમાં આપણે રાખીએ છે સ્વીપર, એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ના કહેવાય, પણ ઓફિસમાં સ્વીપર રાખીએ તે બિઝનેસને કનેક્ટેડ કહેવાય. એટલે બિઝનેસ ટ્રાન્ઝેક્શન મીન્સ the exchange of product or service of business. એક્સચેન્જ એટલે અદલા બદલી, પ્રોડક્ટ ઓર સર્વિસ એટલે આપણે કસ્ટમરને ગુડ્સ વેચીએ છીએ, પ્રોડક્ટ વેચીએ છીએ, બરાબર, બદલામાં પૈસા લઈએ છીએ, એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ થયું. અથવા આપણે કોઈને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, હું તમને ટીચિંગની સર્વિસ પ્રોવાઈડ કરું છું, બરાબર, બદલામાં હું પૈસા લઉં છું, તેને એક્સચેન્જ ઓફ સર્વિસ કહેવાય. એટલે એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ ઓફ ધ બિઝનેસ between two or more persons in the form of cash. બદલામાં આપણે કેશ લઈએ છીએ, ઘણીવાર આપણે ઉધારથી વેચીએ છીએ, એટલે ઓન ક્રેડિટ. એટલે બિઝનેસ ટ્રાન્ઝેક્શન એટલે શું? આપણે ગુડ્સ અથવા સર્વિસ શું કરીએ, કોઈને એક્સચેન્જ કરીએ, બદલામાં આપણે શું લઈએ છીએ, આઈધર કેશ અથવા આપણે કેવી રીતે બી વેચીએ છીએ, ઓન ક્રેડિટ. મીન્સ we are selling the goods on cash as well as on credit. And exchange of goods or service ટુ અથવા વિથ ટુ ઓર મોર પર્સન્સ, બે કે તેનાથી વધારે વ્યક્તિઓને વચ્ચે આપણે ગુડ્સ એક્સચેન્જ કરીએ છીએ, સર્વિસ એક્સચેન્જ કરીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ કેશ. બદલામાં આપણે શું લઈએ છીએ, કેશ ઓર ઓન ક્રેડિટ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન મીન્સ એન એક્ટ એટલે એક્ટિવિટી, વર્ક, એક્ટ ઓફ બિઝનેસ એ બિઝનેસની એક્ટિવિટી. બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓલવેઝ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. હવે તમને સ્ટાર્ટિંગ ફર્સ્ટ લેક્ચરમાં આપણે કીધેલું ટાઇપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન. ધેર આર ટુ ટાઇપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન, ઇકોનોમિક, નોન ઇકોનોમિક. ઇકોનોમિક મીન્સ measurement into money which can be measured into money. Non economic means which cannot be measured into money. Here in business transaction only economic transactions, that is monetary transactions, are considered. Business transaction means an act of business, it is activity of business. Business transaction is always economic transaction. એટલે સિનોનિમ્સ છે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ ઇક્વલ ટુ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ધ પ્રીરિક્વિઝિટ એટલે પહેલા રિક્વાયરમેન્ટ હોય, ફર્સ્ટ પ્રાયોરિટી. પ્રીરિક્વિઝિટ કન્ડિશન ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ ટુ હેવ ઇટ્સ ઇકોનોમિક વેલ્યુ, ધેટ ઇઝ ફાઇનાન્શિયલ વેલ્યુ, ધેટ ઇઝ મોનેટરી વેલ્યુ. કોઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવો હોય, બિઝનેસ ટ્રાન્ઝેક્શન ત્યારે કહેવાય it has its economic value, monetary value, financial value. In short, chalo, business transaction means economic transaction, that is it's have economic value, monetary value, financial value, it is act of business. And a business transaction of meaning exchange of product or service between two or more persons. શાના માટે? ઇન ધ ફોર્મ ઓફ કેશ, એટલે આઈધર કેશમાં આપણે એક્સચેન્જ કરીએ, ઓર ઓન ક્રેડિટ એટલે ઉધારથી. ચલો, બિઝનેસ ટ્રાન્ઝેક્શન થયું. સેકન્ડ પોઈન્ટ, ઇવેન્ટ. ઇવેન્ટ એટલે એક સર્કમસ્ટન્સીસ, ઇન્સિડન્સ. ઇન્સિડન્સ એટલે કોઈ બનાવ બન્યો, કોરોના થયો, પણ એની ઇફેક્ટ શું પડી? તો કે ઘણા બધા ડેથ થાય છે, તો ડેથ ઇઝ એન ઇવેન્ટ. ડેથ એ ઇવેન્ટ કહેવાય. તો ઇવેન્ટનો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બોલીએ, અકાઉન્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, ટ્રાન્ઝેક્શન થયા, એ ટ્રાન્ઝેક્શન કર્યા, એક્ટિવિટી કરી, એ એક્ટિવિટી એ ટ્રાન્ઝેક્શન કહેવાય. પણ એ એક્ટિવિટીના લીધે, એ ટ્રાન્ઝેક્શનના લીધે શું ઇફેક્ટ પડી, રિઝલ્ટ શું આવ્યું, व्हाट इज द रिजल्ट ऑफ द बिजनेस ट्रांजेक्शन? बिजनेस ट्रांजेक्शन का रिजल्ट क्या आया, उसको बोलते हैं इवेंट. सिचुएशन, इफेक्ट ऑफ सिचुएशन, इफेक्ट ऑफ एक्टिविटी. Event is recognized. Recognized means considered.
એઝ એન ઇન્સિડન્સ એટલે બનાવ, જે આપણે કહીએ છીએ એ. ઇવેન્ટ મીન્સ સિચ્યુએશન ઓર રિઝલ્ટ ક્રિએટેડ ફ્રોમ ટ્રાન્ઝેક્શન, એટલે ઊંધેથી વાંચો, ટ્રાન્ઝેક્શન માંથી જે રિઝલ્ટ ક્રિએટ થયું, જે સિચ્યુએશન ક્રિએટ થઈ, ઇટ ઇઝ એન ઇવેન્ટ. એટલે આપણે કોઈ બી એક્ટિવિટી કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન કહેવાય, પણ એ એક્ટિવિટીની ઇફેક્ટ શું પડી તો એને કહેવાય ઇવેન્ટ. બરાબર? તમે વાંચો છો, પ્રિપરેશન કરો છો એક્ઝામમાં, એ ટ્રાન્ઝેક્શન ટાઈપ કહેવાય, પણ એનું રિઝલ્ટ શું આવે છે તમારું, ઇટ્સ એન ઇવેન્ટ, એને ઇવેન્ટ કહેવાય. બિઝનેસમાં આપણે કોઈને ગુડ્સ વેચ્યો, ઇટ ઇઝ અ ટ્રાન્ઝેક્શન, પણ એ ગુડ્સ વેચવાથી, માલ વેચવાથી પ્રોફિટ થાય છે કે લોસ થાય છે, ઇટ ઇઝ એન ઇવેન્ટ. ટ્રાન્ઝેક્શન હેઝ ઇટ્સ ઓન એક્સપ્લિસિટ ફીચર. એક્સપ્લિસિટ એટલે એના પોતાના દેખાવ, એના પોતાના ફીચર્સ છે, એના પોતાના કેરેક્ટર્સ છે કે છે. એટલે ટ્રાન્ઝેક્શન હેઝ ઇટ્સ ઓન એક્સપ્લિસિટ ફીચર્સ, એના પોતાના અમુક લક્ષણો છે. ઇન બ્રીફ, ટ્રાન્ઝેક્શન ડિસ્ક્લોઝ એન એક્ટ ડન બાય બિઝનેસ. ટ્રાન્ઝેક્શન એટલે શું તો કે બિઝનેસ દ્વારા કોઈ એક્ટ કરવામાં આવ્યો. એક્ટ એટલે એક્ટિવિટી ડન બાય બિઝનેસ ઇઝ અ ટ્રાન્ઝેક્શન. એક્ટિવિટી ડન બાય બિઝનેસ ઇઝ અ ટ્રાન્ઝેક્શન. વાય ઇવેન્ટ રિપ્રેઝન્ટ, ઇવેન્ટ શું દર્શાવે છે, સિચ્યુએશન ઓર રિઝલ્ટ ક્રિએટેડ ફ્રોમ ધેટ ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન થી જે સિચ્યુએશન ક્રિએટ થઈ, જે રિઝલ્ટ આવ્યું, ઇટ ઇઝ કોલ્ડ ઇવેન્ટ. આ બેના આધારે તમને ઓબ્જેક્ટિવ બી આવે છે કે ભાઈ ક્લાસિફાઈ કરો વેધર ઇટ ઇઝ અ ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ. તો એના માટે આ કન્સેપ્ટ બહુ કામ લાગશે. ઇવેન્ટ એટલે શું તો કે નોર્મલી જે આપણે બિઝનેસની એક્ટિવિટી કરીએ છીએ, એ બિઝનેસ એક્ટિવિટી ઇઝ અ ટ્રાન્ઝેક્શન, બરાબર, બટ ઇફેક્ટ ઓફ ધેટ બિઝનેસ એક્ટિવિટી, ઇફેક્ટ ઓફ ધેટ ટ્રાન્ઝેક્શન ઇઝ કોલ્ડ ઇવેન્ટ. થર્ડ પોઈન્ટ, asset. Asset means anything of value owned by an enterprise. Own એટલે આપણી પોતાની માલિકી, આપણી પોતાની માલિકીની જે એસેટ છે, રિસોર્સિસ છે, રિસોર્સિસ એટલે સાધનો છે, એની વેલ્યુ એને કહેવાય એસેટ. એન એસેટ ઇઝ એનીથિંગ ઓફ વેલ્યુ, એટલે ટૂંકમાં એની કંઈક વેલ્યુ હોવી જોઈએ, મફતિયું ના હોવું જોઈએ. એનીથિંગ ઓફ વેલ્યુ, ધેટ ઇઝ રિસોર્સિસ. પણ કયા રિસોર્સિસ તો કે ઓન બાય એન એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ એટલે ફર્મ, બિઝનેસ. આપણે કોઈ બી વસ્તુ ઓન કરતા હોઈએ, બરાબર, એની વેલ્યુ એને કહેવાય એસેટ. આપણી પાસે બિલ્ડિંગ છે, તો બિલ્ડિંગ ઓન બાય મી, ઓન બાય બિઝનેસ ઇઝ એન એસેટ, એને કહેવાય એસેટ. ટૂંકમાં આપણી માલિકીનું જે હોય, આપણે એવું કહે છે કે ભાઈ મારી માલિકીનું છે, મારી મિલકત છે. મિલકતને ઇંગ્લિશમાં શું કહેવાય, asset. એટલે owned by us is an asset. Asset refers to, હવે asset બે ટાઈપની પહેલા બી જોઈ ગયા આપણે, tangible asset, intangible asset. Tangible means which can be seen, which can be touched, which can be felt, એને કહેવાય, which can be measured, એને કહેવાય tangible. Intangible means which cannot be seen, which cannot be touched, but we can feel और we can measure it. बस उसको फील कर सकते हैं, मेजर कर सकते हैं, वो इंटेंजिबल. और टेंजिबल यानी उसको देख सकते हैं, महसूस कर सकते हैं, छू सकते हैं, मेजर कर सकते हैं, उसको बोलते हैं टेंजिबल. एसेट रिफर्स टू टेंजिबल ऑब्जेक्ट. ऑब्जेक्ट नहीं लिखो, एसेट लिखो तो भी चलશે. टेंजिबल ऑब्जेक्ट और इंटेंजिबल राइट of an enterprise which carry probable future benefit. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ એસેટ હોય, એનો બેનિફિટ આપણને એક વર્ષ પૂરતો નથી. બેનિફિટ ઓફ એસેટ ઇઝ નોટ લિમિટેડ ફોર 1 year. એક વર્ષ માટે લિમિટેડ નથી. ઇટ્સ બેનિફિટ ફોર ફ્યુચર યર્સ ઓલ્સો, ફોર એ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એનો બેનિફિટ લોંગ પીરિયડ. એક્ઝામ્પલ, તમે બિલ્ડિંગ પરચેસ કરો છો આજે, તો શું એ બિલ્ડિંગનો બેનિફિટ ખાલી આ વર્ષ પૂરતો હશે?
નો, ઇટ્સ બેનિફિટ સ્પ્રેડ ઓવર નંબર ઓફ યર્સ. બરાબર? એટલે asset refers to tangible object or intangible right of an enterprise which carry એટલે લઈ જવું, એટલે એનો બેનિફિટ ક્યાં સુધી લઈ જવામાં આવે છે? which carry probable એટલે સંભવિત, possible, probable future benefits, ફ્યુચરમાં બેનિફિટ લઈ જવામાં આવે છે આગળ, એટલે કે એનો બેનિફિટ એક વર્ષ પૂરતો નથી, એનો બેનિફિટ લોંગ પીરિયડ માટે છે. This asset may be classified as under. હવે આ એસેટ ના પાછા ક્લાસિફિકેશન છે. અગેન ચલો ફટાફટ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન મીન્સ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, મોનેટરી ટ્રાન્ઝેક્શન હેવિંગ ફાઇનાન્શિયલ વેલ્યુ. બરાબર છે? એટલે કે એક્ટિવિટી ઓફ બિઝનેસની એક્ટિવિટી ઇઝ કોલ્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. સેકન્ડ પોઈન્ટ, ઇવેન્ટ, જે એક્ટ કરીએ છીએ, બિઝનેસની જે એક્ટિવિટી કરીએ છીએ એનું રિઝલ્ટ, એની સિચ્યુએશન, એને કહેવાય ઇવેન્ટ. And third one, asset means anything of the value of assets owned by us. આપણા દ્વારા જે બી એસેટ ઓન કરેલી હોય એની વેલ્યુ, એને કહેવાય એસેટ. એસેટ ટેન્જિબલ, ઇનટેન્જિબલ બે પાર્ટ હોય. બરાબર? ફિક્સ એસેટ્સ. ફિક્સ એસેટ નો પર્પસ શું છે? ફિક્સ એસેટ પરચેસ ફોર યુઝ ઇન બિઝનેસ એન્ડ નોટ ફોર રીસેલ. ધેટ મીન્સ આપણે એ એસેટ પરચેસ કરીએ છીએ શાના માટે? બિઝનેસમાં યુઝ કરવા માટે, નહીં કે એને રીસેલ કરવા. રીસેલ એટલે પાછું વેચી દેવું. આપણે બિલ્ડિંગ પરચેસ કરીએ છીએ, ઓફિસ બનાવીએ, ઓફિસ ખરીદીએ છીએ, તે ઓફિસ ખરીદવાનો પર્પસ શું છે? વોટ ઇઝ ધ પર્પસ ઓફ ઓફિસ? ટુ ડુ ઇન ધ બિઝનેસ, ટુ ડુ ધ બિઝનેસ ઇન ઓફિસ. બિઝનેસમાં એ હેલ્પફુલ થાય એના માટે આપણે ઓફિસ પરચેસ કરીએ છીએ, નહીં કે આજે ઓફિસ ખરીદી અને કાલે વેચી દઈએ. આપણે રીસેલનો પર્પસ નથી. એટલે fixed asset means those assets which are purchased for the purpose of usefulness in the business and not for resale. એ નોર્મલ વેમાં આપણે વેચી નથી દેતા. આપણે ઇમરજન્સી કોઈ વાર આવે ને આપણે પૈસાની શોર્ટેજ આવી તો આપણે વેચીએ છીએ, એ વાત અલગ છે, પણ નોર્મલી આપણે વેચતા નથી. we are not selling the fixed assets in the normal course of business activity. બરાબર? Fixed asset refers to those assets which are held એટલે આપણે પોતાની પાસે ધારણ કરવું. possession, which are held for the purpose of, કયા પર્પસ માટે પરચેસ કરવામાં આવે છે? providing or producing goods or service. મશીન, આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ કરીએ, મશીનનો યુઝ શાના માટે થાય? for the production of goods. બરાબર? તો એ મશીન એ ફિક્સ એસેટ્સ કહેવાય. ઇટ ઇઝ નોટ ફોર રીસેલ. એ આપણે રીસેલ કરવા માટે નથી પરચેસ કરતા, બટ ઇટ ઇઝ યુઝફુલ, ઇટ ઇઝ યુઝડ ફોર ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન ધ બિઝનેસ. એન્ડ ધોઝ ધેટ આર નોટ હેલ્ડ ફોર ધ રીસેલ. રીસેલ માટે એટલે ફરીથી વેચી દેવા માટે આપણે પરચેસ નથી કરતા. ઇન ધ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ આપણો બિઝનેસ નથી આ ફિક્સ એસેટ વેચવાનો. હવે એક્ઝામ્પલ, ક્લાસીસમાં બેન્ચીસ હોય છે, તે બેન્ચીસનો યુઝ શાના માટે હોય છે? બેન્ચીસ શાના માટે આપણે પરચેસ કરીએ છીએ? વોટ ઇઝ ધ પર્પસ ઓફ પરચેસ ઓફ બિઝનેસ? પર્પસ ઓફ બેન્ચીસ. તો બેન્ચીસ પરચેસ કરવાનો પર્પસ શું છે? તો એ બિઝનેસમાં હેલ્પફુલ થાય, બિઝનેસમાં એનો યુઝ થાય. ઇટ ઇઝ યુઝફુલ ઇન ધ બિઝનેસ. શાના માટે? ફોર ધ સ્ટુડન્ટ્સ માટે. સ્ટુડન્ટ્સ આઈને બેસે, બેન્ચીસનો યુઝ એના માટે થાય છે, નહીં કે અમે બેન્ચીસ આજે ખરીદી અને એને પાછી વેચી દઈએ છીએ. અમારો બિઝનેસ નથી બેન્ચ ખરીદવાનો, એટલે ફર્નિચરનો પાર્ટ કહેવાય. બરાબર? ઇટ ઇઝ યુઝફુલ ફોર પ્રોવાઇડિંગ ધ સર્વિસ ઇન ધ બિઝનેસ. બિઝનેસમાં સર્વિસ પ્રોવાઇડ કરવા માટે એનો યુઝ થાય છે. બરાબર? મશીનરી શાના માટે યુઝ થાય છે? ફોર ધ પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ ઇન ધ બિઝનેસ. બિઝનેસમાં ગુડ્સ પ્રોડ્યુસ કરવા માટે એનો યુઝ થાય છે, નોટ ફોર રીસેલ. એને પાછું વેચી દેવામાં નથી આવતું. ફિક્સ એસેટ મે બી ક્લાસિફાઈડ. જો એસેટ્સમાં ક્લાસિફિકેશનમાં પહેલું આવ્યું ફિક્સ એસેટ, પાછું ફિક્સ એસેટમાં સબ ક્લાસિફિકેશન, ટેન્જિબલ ફિક્સ એસેટ્સ, ઇનટેન્જિબલ ફિક્સ એસેટ. ચલો ટેન્જિબલ પહેલા બી જોઈએ આપણે. ટેન્જિબલ મીન્સ which can be seen, which can be touched and felt. land, building, plant, machinery, furniture. Tangible
ફિક્સ એસેટ એટલે ગુજરાતીમાં એને કહેવાય દ્રશ્ય મિલકતો. ટેન્જિબલ ફિક્સ એસેટ્સ refer to those fixed assets which can be seen and touched. Example: land, building, plant, machinery, furniture, etc. Intangible, which cannot be seen and touched, refers to those fixed assets which cannot be seen and touched. Example: goodwill, patent, trademark, copyrights, know-how. ચલો આ થઈ ગયું ફિક્સ એસેટ. અસેટ નો ફર્સ્ટ પાર્ટ ફિક્સ એસેટ. ફિક્સ એસેટ માં ટુ પાર્ટ્સ, ટેન્જિબલ, ઇનટેન્જિબલ. કરંટ એસેટ. કરંટ એસેટ શાનો હોય છે? નોર્મલી કરંટ એસેટ્સ એટલે શું? તમે ગુજરાતીમાં બોલતા હતા ચાલુ મિલકતો, બરાબર. કરંટ એસેટ્સ મીન્સ ધ એસેટ્સ which are purchased, which are held શાના માટે? ફોર રીસેલ પર્પસ. એનું કન્વર્ઝન ઇમિડિયેટલી કેશમાં થાય છે, બરાબર. એટલે કરંટ એસેટ્સ આર ઓફ ડિફરન્ટ ટાઈપ. ઇન ધ ફોર્મ ઓફ કેશ, કરંટ એસેટ કેશના સ્વરૂપમાં બી હોય છે, બરાબર. કન્વર્ઝન ઇન્ટુ કેશ એટલે એસેટનું કન્વર્ઝન તરત થઈ જાય છે કેશમાં, એટલે કે શોર્ટ પીરિયડમાં. એક્ઝામ્પલ આપું, આપણે ગોડાઉનમાં અથવા આપણા શોપમાં દવાની દુકાનની વાત કરું. ચલો, દવાની દુકાનમાં દવાઓ લાઈન મૂકે છે. તે દવાઓનો યુઝ શાના માટે કરે છે? તો કે રીસેલ માટે કરે છે. પોતે નથી યુઝ કરી લેતો, એ રીસેલ માટે, કસ્ટમરને વેચવા માટે કરે છે. તો દવાઓનું થોડાક સમયમાં જ શામાં કન્વર્ઝન થઈ જાય છે? તો કે કેશમાં. એટલે ઇન ધ ફોર્મ ઓફ કેશ, કન્વર્ઝન ઇન્ટુ કેશ. અથવા ત્રીજો પોઈન્ટ કે તમે રો મટીરિયલ પરચેસ કરો છો. શાના માટે? રો મટીરિયલ એટલે ગુજરાતીમાં તમે એને કહો છો કાચો માલ. શાના માટે રો મટીરિયલ પરચેસ કરો છો? તો રો મટીરિયલ પરચેસ ફોર ધ યુટિલાઇઝેશન ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ધ ગુડ્સ. ગુડ્સ મેન્યુફેક્ચર કરવા માટે એનો રો મટીરિયલનો યુઝ થાય છે. તે બધી એસેટ્સ કહેવાય કરંટ એસેટ્સ. જોઈ લો કરંટ એસેટ્સ શું મીન. કરંટ એસેટ મીન્સ આર ધોઝ એસેટ્સ which are held in the form of cash. કેશના સ્વરૂપમાં આવે છે. આપણા પાસે કેશ બોક્સમાં કેશ પડી છે, આપણા પોકેટમાં કેશ પડી છે, તો એને કહેવાય કરંટ એસેટ. કેમ? એનું કન્વર્ઝન ઇમિડિયેટલી બીજા એસેટમાં થઈ જાય છે. સેકન્ડ, ફોર ધેર કન્વર્ઝન ઇન્ટુ કેશ. એ એસેટનું કન્વર્ઝન શામાં થઈ જાય છે? કેશમાં. મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યો કે દવાઓનું કન્વર્ઝન શામાં થઈ જાય છે? દવા વેચી એટલે ઇમિડિયેટલી શામાં કન્વર્ટ થઈ જાય છે? કેશમાં. થર્ડ, ફોર ધેર કન્ઝમ્પશન. કન્ઝમ્પશન એટલે એનો વપરાશ. ફોર ધેર કન્ઝમ્પશન ઇન ધ પ્રોડક્શન ઓફ ધ ગુડ્સ ઓર રેન્ડરિંગ ઓફ સર્વિસ. રેન્ડર એટલે પ્રોવાઈડ કરવું. સર્વિસ પ્રોવાઈડ કરવા માટે અથવા ગુડ્સ પ્રોડ્યુસ કરવા માટે એ એસેટનો યુઝ થાય છે ઇન ધ નોર્મલ કોર્સ ઓફ બિઝનેસ. એક્ઝામ્પલ: કેશ ઇન હેન્ડ, હાથમાં રોકડ. કેશ ઇન બેંક, આપણું બેંકમાં બેલેન્સ હોય, બરાબર. ડેટર્સ, ડેટર્સ એટલે દેવાદારો. ગુજરાતીમાં યાદ રાખજો, ડેટર્સ એટલે દેવાદાર. પછી બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી. બિલ્સ રિસીવેબલ એટલે લેણી હુંડી. પછી ડેટર્સ એટલે દેવાદાર. સ્ટોક ઓફ રો મટીરિયલ, રો મટીરિયલ એટલે કાચો માલનો સ્ટોક. સ્ટોક ઓફ વર્કિંગ પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે અર્ધ તૈયાર માલ, બરાબર. આટલો સ્ટોક, આ સ્ટોક એને કહેવાય કરંટ એસેટ. ચલો, એસેટ્સમાં ફર્સ્ટ પાર્ટ ફિક્સ એસેટ. ફિક્સ એસેટ શાના માટે પરચેસ કરે છે? ફોર યુઝ ઇન ધ બિઝનેસ એન્ડ નોટ ફોર રીસેલ. ફિક્સ એસેટ્સ two types. First, tangible, which can be seen, which can be touched. Intangible, which cannot be seen, which cannot be seen and touched. કરંટ એસેટ. કરંટ એસેટ શાના માટે નોર્મલી પરચેસ કરવામાં આવે છે? તો કરંટ એસેટ પહેલું ઇન ધ ફોર્મ ઓફ કેશ, સેકન્ડ કન્વર્ઝન ઇન્ટુ કેશ, એન્ડ થર્ડ વન એનો યુઝ શામાં કરે છે? ફોર ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ પ્રોવાઇડિંગ ઓફ રેન્ડરિંગ ઓફ સર્વિસ, બરાબર. એક્ઝામ્પલ: કેશ ઇન હેન્ડ, કેશ એટ બેંક. ડેટર્સ એટલે દેવાદાર, જેની પાસેથી આપણે રૂપિયા લેવાના બાકી છે, એ આપણો ડેટર્સ કહેવાય. ક્રેડિટર્સ એટલે લેણદાર, જેને રૂપિયા આપણે આપવાના બાકી છે. સ્ટોક ઓફ રો મટીરિયલ, સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ, ઓલ ધીસ આર કરંટ એસેટ્સ. પોઈન્ટ નંબર 4, લાયબિલિટીઝ. લાયબિલિટીઝ એટલે દેવું. મિલકતની સામે જેટલો કોઈનો હક હોય, રાઈટ ઓફ એની પર્સન અગેન્સ્ટ અવર એસેટ. આપણી એસેટની સામે જેટલો કોઈનો રાઈટ હોય એ આપણી લાયબિલિટીઝ કહેવાય. ઇન શોર્ટ, લાયબિલિટીઝ એટલે એક જાતનો ડેપ્ટ. ડેપ્ટ એટલે દેવું.
liabilities refer to એટલે અર્થ, meaning to the financial obligation. Financial એટલે નાણાકીય, obligation એટલે દેવું. Financial obligation of an enterprise other than owner's fund. Owner એટલે માલિક, માલિકનું ફંડ એટલે કેપિટલ. ધંધામાં બે ટાઈપનું ફંડ હોય, એક માલિકનું અને એક બાહ્ય. એટલે ઓનર્સ ફંડ, આઉટસાઇડર્સ ફંડ. ઓનર્સ ફંડ એટલે કેપિટલ અને બાકીનું આઉટસાઇડર્સ ફંડ એટલે આપણી લાયબિલિટીઝ. એટલે લાયબિલિટીઝ refers to financial obligation of an enterprise. enterprise નું financial obligation, but કયું ઓબ્લિગેશન? તો કે other than owners fund. ઓનર્સ નું જે ફંડ છે એના સિવાયનું, other than એટલે ના સિવાયનું, એટલે ઓનર નું ફંડ, એના સિવાયનું ફંડ એ આપણી લાયબિલિટીઝ કહેવાય, ફાઇનાન્શિયલ ઓબ્લિગેશન કહેવાય. લાયબિલિટીઝ આર ડેટ્સ. ડેટ્સ એટલે દેવું. they consist એટલે સમાવેશ. consist એટલે સમાવેશ. they consist of obligations. સાનું ઓબ્લિગેશન એમાં સમાવેશ થાય? કોઈને આપણે મની ચૂકવવાનું હોય, કોઈને આપણે એસેટ આપવાની હોય, કોઈને આપણે સર્વિસ આપવાની હોય ફ્યુચરમાં, તે બધી આપણી ઓબ્લિગેશન કહેવાય, લાયબિલિટીઝ કહેવાય. they consist of obligations to pay money or asset. મની આપવાનું હોય કાં તો કોઈને આપણે એસેટ આપવાની હોય, or to render service અથવા સર્વિસ આપવાની હોય. કોને? to another person or persons. એક વ્યક્તિને કાં તો ઘણા વ્યક્તિને આપણે મની ચૂકવવાનું હોય, એસેટ ચૂકવવાની હોય અથવા સર્વિસ પ્રોવાઈડ કરવાની હોય. આઈધર નાઉ એટલે અત્યારે કાં તો ફ્યુચરમાં આપવાનું હોય, તો એ આપણી લાયબિલિટીઝ કહેવાય. લાયબિલિટીઝ આર બ્રોડલી સેન્સ ઓલ ક્લેમ અગેન્સ્ટ ધ એસેટ્સ. શોર્ટમાં આપણે એવું કહી શકીએ, બ્રોડલી કહી શકીએ કે ભાઈ એસેટના અગેન્સ્ટમાં જેટલો કોઈ ક્લેમ કરે. એક એક્ઝામ્પલ આપું કે આપણે 10,000 નો મોબાઈલ પરચેસ કર્યો. બરાબર સમજો કોણ? 10,000 માં મોબાઈલ પરચેસ કર્યો, એમાંથી 2,000 આપણે ડાઉન પેમેન્ટ કર્યું. 2,000 આપણે ડાઉન પેમેન્ટ કર્યું. તમે મોબાઈલ ઈએમઆઈ, બજાજના ફાઇનાન્સ વાળા હોય છે, બજાજ ફાઇનાન્સ, એ લોકો દ્વારા આપણે મોબાઈલ ખરીદીએ છીએ. તો એમાં માની લો કે 20%, એટલે 10,000 માંથી 2,000 ડાઉન પેમેન્ટ કર્યું અને બાકીના 8,000 આપણે બજાજ ફાઇનાન્સને હપ્તેથી ચૂકવીશું. બરાબર છે? તો એ 8,000 હવે આપણી મિલકત કેટલાની છે? એસેટ 10,000 ની. એમાં 2,000 આપણા પોતાના ઇન્વેસ્ટ કર્યા, આપણે પોતે પે કર્યા છે, તો આપણે લોન કેટલાની લીધી કહેવાય? 8,000. બોલો ઓનર નું ફંડ કેટલું? ઓનર એટલે આપણું ઓન ફંડ, આપણું ફંડ. માલિકનું ફંડ કેટલું? તો કે 2,000, એટલે એને કેપિટલ કહેવાય. અને બાહ્ય બજાજ ફાઇનાન્સ નું કેટલું? તો કે 8,000. આને કહેવાય લાયબિલિટીઝ, ફાઇનાન્શિયલ ઓબ્લિગેશન કહેવાય આને. આ રીતનું હોય છે. એટલે લાયબિલિટીઝ મીન્સ ઓલ ક્લેમ અગેન્સ્ટ ધ એસેટ. આપણો મોબાઈલ એસેટ છે, એની સામે બહારનો ક્લેમ કેટલો? તો કે 8,000. તો 8,000 is our liability. Liabilities may be classified as follows. Long term liabilities. Liabilities બે ટાઈપની આવે, એક લોંગ ટર્મ, શોર્ટ ટર્મ. લોંગ ટર્મ કોને કહેવાય? જે આપણે લોંગ પીરિયડમાં ચૂકવવાની, એટલે મોર ધેન 12 મંથ્સ પછી ચૂકવવાની હોય. એટલે કે જે લાયબિલિટી બેલેન્સ શીટની જે ડેટ હોય, પાકા સરવૈયાની જે તારીખ હોય છેલ્લી વર્ષની, એના પછી 12 મહિના પછી ચૂકવવાની હોય. એટલે શોર્ટમાં યાદ રાખજો, જે લાયબિલિટી 12 મંથ્સ પછી પે કરવાની હોય એ લોંગ ટર્મ, અને જે લાયબિલિટીઝ 12 મંથ્સમાં પે કરી દેવાની હોય એ શોર્ટ ટર્મ. Long term. Long term liabilities refer to those liabilities which do not fall due for the payment in a relatively shorter period. જે શોર્ટ પીરિયડમાં ના ચૂકવવાનું હોય એ લોંગ ટર્મ કહેવાય. એટલે કે normally a period more than 12 months from the date of balance sheet.
એટલે કે બેલેન્સ શીટની તારીખથી ડેટ ઓફ બેલેન્સ શીટ જે હોય એના 12 મંથ્સ પછી ચૂકવવાની હોય. ખાલી આટલું જ યાદ રાખવાનું. લોંગ ટર્મ લાયબિલિટીઝ મીન્સ ધોઝ લાયબિલિટીઝ. આ શોર્ટમાં હું બોલું છું, એ બી લખશું એક્ઝામમાં તો બી ચાલશે, આટલું ડિટેલમાં નહીં લખો. આ લેંગ્વેજ હાર્ડ પડતી હોય કોઈને તો હું બોલું છું એ પ્રમાણે લખી રાખજો. લોંગ ટર્મ લાયબિલિટીઝ મીન્સ ધોઝ લાયબિલિટીઝ which are to be paid after 12 months, after a long period of time, is called long term liabilities. So short term liabilities means those liabilities which are to be paid within 12 months. જે liability 12 મહિનાની અંદર જ ચૂકવવાની હોય એને શોર્ટ ટર્મ લાયબિલિટીઝ કહેવાય, અને જે લાયબિલિટીઝ 12 મહિનાથી વધારે સમયમાં ચૂકવવાની હોય એને લોંગ ટર્મ લાયબિલિટીઝ કહેવાય. ઇંગ્લિશમાં બી યાદ રહેવાનું ઈઝી જ છે. લોંગ ટર્મ લાયબિલિટીઝ મીન્સ ધોઝ લાયબિલિટીઝ which are to be paid after 12 months, and short term liabilities means those liabilities which are to be paid within 12 months. એના એક્ઝામ્પલ યાદ રાખજો. એક્ઝામ્પલમાં લોંગ ટર્મ લોન આપણે લોન 5 વર્ષ માટે લીધી હોય, 10 વર્ષ માટે લીધી હોય, 20 વર્ષ માટે લોન લીધી હોય તો 12 મહિનાથી વધારે સમયમાં ચૂકવવાનું થયું લોન એટલે લોંગ ટર્મ. ડિબેન્ચર, કંપની ડિબેન્ચર બહાર પાડે તો ડિબેન્ચર લાંબા સમય માટેના હોય એટલે લોંગ ટર્મ લાયબિલિટીઝ. શોર્ટ ટર્મ લાયબિલિટીઝ એનું બીજું નામ કરન્ટ લાયબિલિટીઝ. એક્ઝામ્પલમાં બિલ્સ પેએબલ, દેવી હુંડી. જો બિલ્સ રિસીવેબલ આગળ આવેલું એસેટમાં એ લેણી હુંડી, બિલ્સ પેએબલ દેવી હુંડી. ટ્રેડ ક્રેડિટર્સ એટલે લેણદારો, ક્રેડિટર્સ એટલે લેણદાર અને ડેટર્સ એટલે દેવાદાર. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ચૂકવવાના બાકી ખર્ચ. આપણે કોઈને પગાર આપવાનો હોય તો 1 મહિના પછી આપી દેવો પડે એટલે 12 મહિનાથી ઓછા સમયમાં આપવાનો, શોર્ટ ટર્મ. બેંક ઓવરડ્રાફ્ટ શોર્ટ ટર્મ એ 2 મહિનામાં, 3 મહિનામાં, 4 મહિનામાં, 5 મહિનામાં ચૂકવી દેવાનો હોય છે એટલે શોર્ટ ટર્મ કહેવાય. ચલો, લાયબિલિટીઝ નો જનરલ મીનિંગ ફાઇનાન્શિયલ ઓબ્લિગેશન ઓફ એન્ટરપ્રાઇઝ. એમાં શું હોય છે? ટુ પે મની, એસેટ ઓર ટુ રેન્ડર ધ સર્વિસ ઇન એઝ ઇફ નાઉ, એઝ નાઉ એટલે કરન્ટમાં, ઓર ઇન ફ્યુચર. ઇટ ઇઝ અ ડેપ્ટ, એક જાતનું ડેપ્ટ કહેવાય. ઓલ ક્લેમ અગેન્સ્ટ ધ એસેટ્સ બી કહેવાય ને, ઓલ ક્લેમ અગેન્સ્ટ એસેટ્સ. એમાં બે પાર્ટ, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ. જે લાયબિલિટીઝ 12 મંથથી વધારે સમયમાં ચૂકવવાનું હોય લોંગ ટર્મ, જે લાયબિલિટીઝ 12 મંથમાં ચૂકવવાની હોય